Welcome, students, to the part ninth of Business Communication, BCom Semester 3. This part would be the last part of your entire BCom third Business Communication syllabus. આ પાર્ટની અંદર આપણે શીખશું કે લેટર્સ ઓફ ઓર્ડર અને એક્ઝિક્યુશન કેવી રીતે આપણે ફોર્મેટમાં લખી શકાય. તો પેલા પાર્ટની અંદર તમે જોઈ શકો છો, ધીસ ઇઝ ધ ફોર્મ લેટર ઓફ ઓર્ડર. સૌથી પહેલા ફોર્મ લેટર ઓફ ઓર્ડરની અંદર જ્યારે પણ તમે પત્ર સ્ટાર્ટ કરો ત્યારે પત્રમાં તમે બોક્સ ઉપર તમે યાદ રાખજો સબ્જેક્ટ લાઇનની અંદર સપ્લાય ઓફ, પછી તમે સપ્લાય ઓફ કરીને થેન્ક યુ ફોર યોર લેટર, તમારા પત્ર માટે તમે ધન્યવાદ કહો છો. ઓફ ડેશ શેના માટે તમે કોટ કરો છો? કોટિંગ પ્રાઇસ, જે તમે ભાવ ઈચ્છતા હોય, કોટિંગ પ્રાઇસ ફોર ધ સપ્લાય ઓફ ડેશ, જે પણ જેની જે વસ્તુ સપ્લાય તમે માંગતા હોય. વી હેવ ફાઉન્ડ યોર પ્રાઇસીસ રીઝનેબલ એન્ડ વુડ લાઈક ટુ પ્લેસ એન ઓર્ડર. એક ઓર્ડર પ્લેસ કરવા માંગીએ છીએ ફોર ધ ફોલોઈંગ આઇટમ્સ, આટલા આઇટમ્સ માટે. પછી કોષ્ટક બનાવવામાં આવે છે. કોષ્ટકની અંદર આપણે જોઈ શકીએ છીએ સિરિયલ નંબર, કેટેલોગ રેફરન્સ, ડિસ્ક્રિપ્શન, સાઇઝ ઓર કલર, કેટલી ક્વોન્ટિટી છે, એક યુનિટનો ભાવ કેટલો છે, અમાઉન્ટ બાદ કરીને ટ્રેડ અમાઉન્ટ, ટ્રેડ ડિસ્કાઉન્ટ કેટલો અને નેટ અમાઉન્ટ કેટલી ભરવામાં આવે. સાથે સાથે એક સંબોધન પત્ર, મતલબ એક સંબોધનની લાઈન, that please send the goods by carrier preferred mode. એટલે આપણે અહીંયા લખી શકીએ કે this particular task refers to preferred mode of payment. પેમેન્ટ અથવા ટ્રાન્સપોર્ટેશન. રાઈટ. પ્લીઝ નેગોશિએટ ધ ડોક્યુમેન્ટ્સ. ડોક્યુમેન્ટ્સ નેગોશિએટ કરો. કેવી રીતે? થ્રુ ડેશ. ડોક્યુમેન્ટ્સ નેગોશિએટ કરો, ડોક્યુમેન્ટ્સ તમે મોકલાવો. કેવી રીતે તમે મોકલાવશો? તો વી રિક્વેસ્ટ યુ ટુ એકનોલેજ અ રિસીપ્ટ ઓફ ઓર્ડર બાય પોસ્ટ. યોર્સ ફેથફુલી, જે પણ સિગ્નેટરી ઓથોરિટી હોય એની સાઇન કહેવામાં આવે છે. નેક્સ્ટ આપણે ઓબ્ઝર્વ કરી શકશું કે એક્ઝિક્યુશન ઓફ ધી ઓર્ડર, મતલબ એ ઓર્ડર જ્યારે આવતું હોય તો કઈ કઈ વસ્તુ મોકલવામાં આવે. તો આપણે જોઈ શકીએ યોર ઓર્ડર નંબર, ઓર્ડરનો નંબર છે, કઈ તારીખે મોકલવામાં આવે છે. થેન્ક યુ ફોર યોર ઓર્ડર નંબર ડેશ ઓફ ડેશ ફોર ધ સપ્લાય ઓફ ડેશ. એટલે કયો ઓર્ડર નંબર છે અને કઈ તારીખે મોકલવામાં આવે ફોર ધ સપ્લાય. શેનું સપ્લાય કરવામાં આવે? તો સિરિયલ નંબર, કેટેલોગ રેફરન્સ. સિરિયલ નંબર, કેટેલોગ રેફરન્સ એટલે શું કે કયા રેફરન્સમાં મોકલવામાં આવે છે, વર્ણન કેવું છે, ક્વોન્ટિટી કેટલી છે. So we have executed the order and sent the above mentioned goods. અલગ અલગ goods mention કરી છે. Name of the transport of company or passenger train. On the carriage paid. Paid carriage હોય છે. Carriage forward basis, મતલબ પહેલાથી ને જ આપી દીધા છે. Receipt and bill for rupees. પૈસા આપવામાં આવે છે. Are sent to your bankers for collection as per your instructions. We enclose a copy of the invoice for your reference. એક કોપી અમને આપી છે. Yours faithfully. પછી ફોર એક્ઝામ્પલ જો ઓર્ડર ઓફ ધ ન્યૂઝપેપર આપણે કોઈ આપણે કોલેજ માટે મોકલતા હોય તો આપણે સૌથી પહેલા જોઈ શકીએ છીએ નેમ ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ, જે સેન્ટરમાં રાખવામાં આવે, એડ્રેસ, એડ્રેસની ફોર્મેટ તમે જોઈ લો, મંથ, ડેટ, યર, ડિસ્ટ્રિક્ટ, પછી કોને મોકલવામાં આવે, ધ સર્ક્યુલેશન મેનેજર, જે સર્ક્યુલેટ કરે છે, વન્ડર્સ ઓફ વર્લ્ડ, નરીમન પોઈન્ટ, બોમ્બે. તો ડિયર સર, supply of newspapers, magazines and journals. We thank you for quoting the subscription rate of various newspapers. અમે આભારી છે કે અલગ અલગ ન્યૂઝપેપરનો લવાજમ તમે ભાવ કોટ કર્યો છે. સાથે સાથે we would like to place an order for supply of following newspapers, journals and magazine. આ ન્યૂઝપેપર, જર્નલ, મેગેઝિન અમે કોટ કરવા માંગી છીએ. ફોર એક્ઝામ્પલ બિઝનેસ ફ્રીક્વન્સી આપણે ઓબ્ઝર્વ કરી શકીએ, દરરોજ અમારે જોઈએ છે, સોરી હપ્તામાં એકવાર જોઈ, ઇકોનોમિક ટાઈમ્સ ડેઈલી, જર્નલ ઓફ મેનેજમેન્ટ મેનેજમેન્ટ સ્ટડીઝ ક્વાર્ટરલી, ક્વાર્ટરમાં એકવાર. તો કેટલા નંબર ઓફ કોપીઝ આપણે ઓબ્ઝર્વ કરી શકીએ, કેટલી કોપીઝ અમારે જરૂર પડશે. અહીંયા જોઈ છે કે વી આર એન્ક્લોઝિંગ અ ક્રોસ ચેક, ચેકનો નંબર અને ચેકની રકમ, ટોટલ જેટલી પણ રકમ હોય બધી વસ્તુ પહોંચાડવાની હોય. તો યોર્સ ફેથફુલી, બીકે ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, સાઇન ડિગ્નેટરી, પદવી શું છે અને ચેક નંબર. રાઈટ, આટલી વસ્તુ મોકલવામાં આવે. પછી આપણે ઓબ્ઝર્વ કરી રોયલ ટાઇલ્સ. તો રોયલ ટાઇલ્સ ઇઝ ધ નેમ ઓફ ધ ફર્મ, એડ્રેસ રાઈટ હેન્ડ સાઈડ, લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર કોણ અહીં કરસ્પોન્ડ કરે છે. ડિયર સર, પરચેસ ઓફ સેરામિક ટાઇલ્સ, ટાઇલ્સ જે આપણે ઘરે ચોટાડતા હોય, લાદીએ ચોટાડતા હોય એના માટે. સો થેન્ક યુ ફોર યોર કોટેશન ઓફ 27th એપ્રિલ. ગીવ અસ ડિટેલ્સ રિગાર્ડિંગ પ્રાઇસ એન્ડ ટર્મ્સ ફોર ધ સપ્લાય ઓફ સેરામિક ટાઇલ્સ. તો અહીંયા જોઈ શકીએ કેટેલોગ રેફરન્સ, નેમ ઓફ ટાઇલ 1 2 3, ડિસ્ક્રિપ્શન. તો ડિસ્ક્રિપ્શનની અંદર આપણે ક્વોન્ટિટી કેટલી, 10 ગ્રોસ, 15 ગ્રોસ, અને એ ડિસ્ક્રિપ્શન જે પણ રિસ્પેક્ટિવ નામ,
તમે જોઈ શકો છો, as we are in urgent need of the stock, please send us the goods from your ready stock. We enclose check number CA 635904 of rupees 60,000. The remaining amount will be paid when the goods are delivered towards yours faithfully. રોયલ ટાન્સ ની બદલે જે વ્યક્તિ સહી કરે છે, સાઇન ડિગ્નેટરી, મેનેજર પરચેસ. પછી રોયલ ઇલેક્ટ્રિકલ્સ. તો રોયલ ઇલેક્ટ્રિકલ્સમાં જમણી બાજુ ફર્મનું નામ, ડાબી બાજુ આપણે જોઈ શકીએ જે એડ્રેસ મોકલવામાં આવે. તો રિપ્લાય સપ્લાય ઓફ પંખા, કેટેલોગ રેફરન્સ, કેટેલોગ જે મોકલવામાં આવે એનો કોઈ પણ આલ્ફાબેટ અને કોઈ પણ નંબર, કોઈ પણ આલ્ફાબેટ ના કોઈ પણ નંબર જ્યારે આપવામાં આવે, કેટલી સંખ્યા, અને કાઇન્ડલી નેગોશિએટ ધ ડોક્યુમેન્ટ્સ થ્રુ યુકો બેંક. યુકો બેંક થી બ્રાન્ચ જામનગર. પેમેન્ટ વિલ બી મેડ ઓન પ્રેઝન્ટેશન ઓફ ડોક્યુમેન્ટ્સ એઝ મેન્શન ઇન યોર પ્રાઇસ લિસ્ટ. 15% ડિસ્કાઉન્ટ જે ઓફર કરવામાં આવે છે. વન્સ અગેન યોર્સ ફેથફુલી ફોર રોયલ ઇલેક્ટ્રિકલ્સ ને સાઇન ડિગ્નેટરી, જે વ્યક્તિનું નામ છે, સાઇન ઇની અને પાર્ટનર. ઓર્ડર વિથ સ્પેસિફિક ઇન્સ્ટ્રક્શન્સ, મતલબ કોઈ ખાસ ઇન્સ્ટ્રક્શન્સ તમારે આપવાની જરૂર પડે તોની વાત છે. તો ઓર્ડર વિથ સ્પેસિફિક ઇન્સ્ટ્રક્શન્સમાં આપણે ઓબ્ઝર્વ કરી શકીએ છીએ કે અહીંયા અદાણી ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ, એડ્રેસ ગેલેક્સી કોમ્પ્લેક્સ, જવાહર રોડ, જેતપુર. મંથ, ડે, year, Tata Chemicals Mithapur. Dear sirs, request for purchase of A grade salt. We thank you for your letter of 20th March informing us about your prices, terms and conditions for supply of A grade salt. We have found your prices competitive and terms favorable. We would like to place an order for 1000 ton of A grade. એ ખાસ કરીને સ્પેસિફિક વસ્તુ માંગણી કરે છે. The above mentioned quantity is to be supplied in 4 batches, each containing 250 tons of salt. 250 tons of salt છે, at regular intervals of 15 days. The first batch should reach us latest by 10th of next month. Please confirm the order. Yours faithfully, Japan Sign Dignitary OH and Manager. જો ઇન કેસ ઓર્ડર ન પહોંચાડી શકતા હોય, the name of the firm, address એ તો કોમન જ છે. Your order dated 6th March. We are in receipt of your order of the March 6, 2017 for a crockery item. જે 10,000 રૂપિયાનો ઓર્ડર રાખ્યો હતો. We thank you for placing an order with us, but we would like to bring it to notice that our previous bill worth rupees 5,000 remains outstanding. મતલબ છેલ્લા 5 મહિના તમે આપ્યા નથી, 6 મહિના આપ્યા નથી. We regret to state that your present order will be executed only after we receive payment for outstanding bill. We look forward for receiving a check worth 5,000 from payment of the bill. મતલબ પહેલાથી જે તમે ભૂતકાળના બિલ બાકી હોય એ તમે પાછા આપો તો તમને અમે ગુડ્સ મોકલી આપી. Yours faithfully for Regal Glassware, signed dignitary અને પાર્ટનર. તો બેઝિકલી બેટા આટલા અલગ અલગ પ્રકારના લેટર્સ આપણે ઓબ્ઝર્વ કરી શકીએ છીએ. દરેકના સ્પષ્ટ પ્રકાર મેં ડિસ્કસ કરી લીધેલા છે આખા સેશનની અંદર. તેમ છતાં એકાદ બે બાકી રહે છે. જેમ કે ઘણીવાર એવા પણ ગુડ્સની ડિટેલ આપણે મગાવતો જેના વિશે આપણને સંપૂર્ણ વિગત ન પણ ખબર હોય. જેમ કે લેટર આસ્કિંગ ધ કસ્ટમર્સ ટુ પ્રોવાઇડ ફર્ધર ડિટેલ્સ ફોર ઓફ ધ ઓર્ડર્ડ ગુડ્સ. જેમ કે સુપ્રીમ પ્લાસ્ટિક્સ છે, તો ફેઝ 3 નોઈડા, March 15, 2017. મેસર સંઘવી એન્ડ કંપની, દિવ્ય દર્શન, નવરંગપુરા, અમદાવાદ. ડિયર સર્સ, જે ઓર્ડર છે, we thank you for your order number on 1st March for supply of 200 plastic molded chairs. Your order has already been forwarded to our dispatch department. Our dispatch department was brought our attention to the fact that you have forgotten to mention the type of chair you want. Our illustrated catalog will inform you that we have 3 different models. તો અલગ અલગ મોડલ છે. CHR1 chair માટે શોર્ટ ફોર્મ છે. 301, 302, 303. Each of these chairs have been designed to suit the needs of different users. અલગ અલગ users માટે. We have kept your order pending till such time. જ્યાં સુધી તમે complete detail નથી મોકલાવતા ત્યાં સુધી અમે નથી આપી શકતા. Once again, yours faithfully, sales manager અને વ્યક્તિનું નામ. Question તમે જોઈ શકો છો. Avni Jewellers Bhuj have received an urgent order for specific type of jewelry items. But because the workers are on leave, they are not in a position to prepare the items in time. Draft the suitable reply. અવની જ્વેલર્સ બરોબર રીતે ટાઈમ સર ઓર્ડર નથી પહોંચાડી શકતા, એટલા માટે પોતાનો રિપ્લાય ડ્રાફ્ટ કરી દો. અવની જ્વેલર્સ 3B પ્રગતિ કોમ્પ્લેક્સ, એમનો એડ્રેસ ડાબી બાજુ એડ્રેસ. પછી એ કહે છે we refer to the above mentioned letter in which you placed an order for jewelry items manufactured by us. We would like to thank you. આભાર માનીએ છીએ કે તમે આ ઓર્ડર અમારી પર પ્લેસ કર્યો છે. ઓર્ડરની લેટેસ્ટ અમે 21 જૂન સુધી પહોંચાડવાની ટ્રાય કરશું. કેમ કે અમારી પાસે કોઈ અત્યારે વર્કર્સ નથી જે ઇન્ડેફિનેટ સ્ટ્રાઇક ઉપર છે. અમે એક સારું સોલ્યુશન ફાઇન્ડ કરવાની ટ્રાય કરી તો એમને કીધેલું we are trying our level best to find amicable solution of the problem. However, we are not sure about the time it will take to resume production. We request you either to give us extension of time or to cancel your order.
We hope you will understand the situation. Yours faithfully, Avni Jewellers માટે JK Malhotra, એમનો માર્કેટિંગ મેનેજર. તો આઈ હોપ આ 10 અલગ અલગ કે 9 અલગ અલગ પ્રકારના લેક્ચર્સ કે લેટર્સ મેં જે વાંચ્યા અથવા લેટર્સના જે ફોર્મેટ મેં તમને દેખાડ્યા, આટલા ફોર્મેટમાંથી પૂછાય છે. આ ફોર્મેટ જ્યાં સુધી તમે પ્રેક્ટિસ નથી કરતા એકાદ બે વાર ત્યાં સુધી ડિફિકલ્ટી રહે છે એક્ઝિક્યુશનમાં. તો ઇટ ઇઝ અ રિક્વેસ્ટ કે બધા લોકો પ્રેક્ટિસ કરે. અને આની સાથે હું મારો બિઝનેસ કોમ્યુનિકેશન બીકોમ થર્ડ સેમનો સિલેબસ કમ્પ્લીટ કરું છું. કોઈ પણ ડાઉટ્સ કે ક્વેરીઝ હોય તો પ્લીઝ પહેલા વિડીયો ઓબ્ઝર્વ કરજો અને પછી મને કોન્ટેક્ટ કરજો. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.